પિતાનો વ્યવસાય ખેડૂત તરીકે હતો, ભાગીદારી ખેડૂત તરીકે. એ ખેડૂત તરીકે પોતે કામ કરતા હતા અને આર્થિક તકો માટે એ ગામોની અંદર ફરતા અને બિરસા એમની યુવાન વયની અંદર વાંસળી વગાડતા અને પશુઓને ચરાવતા. સમય વીતવા લાગ્યો અને આયુબાગુમાં બિરસા જયપાલ નાગ દ્વારા ચલાવેલી શાળાની અંદર દાખલ થયા. ત્યાં આપણે વાંચવું, લખવું, શાળાની અંદર બડગાંવની અંદર બરાબર ભારતીય તત્વજ્ઞાન, ગણિત શીખ્યા, શાસ્ત્રોનું જ્ઞાન એમને મળ્યું. ત્યાર પછી એમને કુંડી બારડોલીમાં બિરસાને જર્મન મિશન સ્કૂલની અંદર દાખલ કરવામાં આવ્યા. ત્યાં બિરસાને શિક્ષણ બનાવવામાં આવ્યા અને એમનું નામ બદલવામાં આવ્યું અને દાઉદ ગુંડા તરીકે એમનું નામ આપવામાં આવ્યું અને 1886થી 1890ની વચ્ચે શિક્ષણ ચાલુ રાખ્યું. આ રીતે પોતે બરાબર એમનું શિક્ષણ મેળવ્યું અને એ પોતે હિન્દુમાંથી ક્રિશ્ચનની અંદર પણ એમને